હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો ગાઈઝ? મજામાં? હું પણ મજામાં છું. ને આપણે મસ્ત એવો છે ને અત્યારે સવારમાં વાગી ગયા છે 10 ને મસ્ત એવા ઉઠી ગયા છે, નાસ્તા પાણી કરીને જો સરસ મજાના કમ્પ્લીટ થઈ ગયા છે, તૈયાર થઈ ગયા છે. અને આપણે જવાનું છે અત્યારે અમરવલી જવાનું છે ને એટલા માટે બધા તૈયાર થઈ ગયા છે. ઘણા બધા આવવાના છે ને તો આજને રવિવારી છે અને મેળો છે તો એ બધું છે. તો હાલો કેવું બધું છે ને કેવું નહીં બધું તમને A to Z બતાવીશ. તો વ્લોગમાં બની રહેજો. વ્લોગ ગમે તો લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 2 ગાડી લઈને જવાનું છે, ઓલી ગાડી અને આ ગાડી લઈને જવાનું છે. તો એવું છે ગાઈસ. તો હવે છે ને હાલો ત્યાં જઈને મળશું. તો બની રહેજો વ્લોગમાં, બહુ મજા આવશે અને વ્લોગને પૂરો જોજો, મજા આવશે. જો અંદર બધા હજી શેષ તે જે દેકારો બોલાવે છે. આ જો મોટું એ તો ખેલ જ કરતો વિચારે હોય ત્યારે. ચાલો બહુ ગાઈસ તો બધા અહીંયા આવીએ રોડે તો કરી તો તને હું તો આ છે ને બહુ મને કવરાવે છે. તો અહીંયા આવીએ દુકાને આવી ગઈ છે ને પછી જો જવાનું ત્યાં રોડ છે, જોઈ લો છે ને રોડ દેખાડો છે. નકરાજ વાહન નીકળે છે, હાઈવે રોડ છે ને એટલો બધો દેખાડો થઈ છે તો એની કંઈ વાત નથી. હાલો હવે બધા જાય છે જો આ બધા જો તો એ બધા ફાઇનલી ગાઈઝ તે દિવસે આપણે ટોક કર્યો તો ત્યાં જ અત્યારે ટોક કરી નાખ્યો છે અને બધા જો પાછા અમે ભેગા થઈ ગયા છીએ. અને તો આ ઈ જ રોડ છે, જોઈ લો દેખાય છે ને ઈડો ઈ જ રોડ છે. અને એ બધા પાછા બેસી ગયા છે. તે દિવસે પડવાના દિવસે નીકળ્યા ત્યારે આ પેટ્રોલ પંપ છે ને આ પાછળ દેખાય છે એ પેટ્રોલ પંપે જ આપણે ચોકલેટ 4 વ્હીલરની લાયન ને તમે જોઈ લો કેટલી છે. હા તો એવું છે થોડીક વાર બેસી અહીંયા પેટ્રોલ નખાઈ જાય, મારું માથું વિખાઈ ગયું છે એવું બધું છે. ફાઇનલી ગાઈઝ જો આવી ગયા છીએ અહીંયા રવિવારીમાં આવી ગયા છીએ. અહીંયા બધા ભેગા થઈ ગયા છીએ અમે ઘણા બધા. અને રવિવારી લાવવાનું છે હમણાં એટલે પછી બતાવીશ તમને, બહુ મજા આવશે છે ને આવી રીતના બધું છે રવિવારી અરે બહુ ગળદી છે જો છે ને. ચાલો હવે આપણે છે ને બધા હાઈલા જઈએ, સંપલ ને એવું બધું છે વેચાય છે બધી વસ્તુ. રોડ છે ને એવું બધું છે. હાલો હવે થોડા કરી લઈએ બધા મારી પાસે આવે છે કરી પછી આપણે છે ને હજી મેળામાં ખાવાનું છે. તો આવી બધી ગરમી છે, બહુ મજા આવશે. બધી વસ્તુ આવી એવી છે તો આમ છે બધા કલમ છે. જામ રે હર જામ રે આ એક તો મસ્ત આ કલર હર ચલી ગઈ બહુ ગળદી છે, બહુ ટી-શર્ટમાં કાંઈ મેળ આવ્યો નહીં. તો અહીંયા સસમાં એક જોડી લઈ લીધા છે મોસ્ટલી ને. તો ગાઈસ આવી બધી વસ્તુ ફાઇનલી જો અહીંયા ઉભા રહ્યા છે. બહુ છે ને તડકો છે, કરે છે અને રવિવારીમાં મળી થોડી બધા પાણીપુરી ખાવા આજે રવિવારીમાં રખડી થાકી ગયા છે. તો પાણીપુરીમાં બધા કૃષ્ણાબેન ને બધા ખાઈ જાય હા બધું રવિવારી અમરેલી ને બધું પાછળ જો રવિવારી. હાલો પાણીપુરી ખાવા બધા બધા ભેગા. રવિવારીમાં રખડી લીધું છે, બહુ મજા કરી. મજા આવી ગઈ. હવે તો ફાઇનલી ગાઈસ બધી ખરીદી મસ્ત એવી આપણે કરી લીધી છે. અને હવે છે ને આપણે ભીડ ભજન છે ને તો આ ભીડ ભજન છે નાગનાથ છે નાગનાથ છે ને આવી ગયા. મને તાની પૂરી કઈ ખબર નથી. નહીં જો હનુમાન દાદાની મૂર્તિ જો કેવી છે જો
છે ને. તો આપણે આવી ગયા છીએ અને અમારા ભાઈ છે ને આમ ગાડી લઈને ગયો છે, હમણાં એ આવશે પછી આપણે ઘેરે જવાનું છે. પાણીપુરી ખાઈ લીધી, મજા આવી ગઈ રવિવારની. ચાલો મળીએ થોડી આમાં થતું ને તો ત્યાંથી હવે પાછા હાયલા જઈએ છીએ ભીડ બસે ને તો અહીંયા રસ્તો જો ખાવા આવો છે ખાલી ખમ. અત્યારે અહીંયા કાંઈ ગળદી છે નહીં, એમના હાયલા જઈએ છીએ આપણે. અને જો આવી રીતના છે અમરવલીમાં આવી છે, અમરવલી છે ને રવિવારી ભરાણી છે ને તો આવ્યાથી બહુ મજા આવી ગઈ. હાયલા જઈએ છીએ હવે, હાલો મળીએ થોડીક વાર પછી. ધીમે ધીમે બધા જઈએ છીએ. ચાલો બસમાં જવાનું છે, અડધાને ગાડીમાં જવાનું છે ને અડધાને બસમાં જવાનું છે. એ રીતના કરવાનું છે. આપણે હવે છે ને લસ્સી પીવા આવી ગયા છીએ, તો જો લસ્સી બતાવું તમને. લસ્સી પી છીએ તો આવી છે મસ્ત એવી મેંગો, અને અહીંયા વ્હાઈટ છે જો વ્હાઈટ અને મેંગો બહુ મજા આવી જાય. મને મેંગો ભાવે એટલે મેં મેંગો લીધી છે. તો હાલો મસ્ત એવી લસ્સી આપણે પી લીજો, સરસ મજા. તમારે લસ્સી પીવી હોય તો આવી જાય, બહુ મજા આવે એવી છે. તો આ મેંગોની છે તો અમે પી લઈએ હાલો. તો લસ્સી પી લીધી છે, અમે લસ્સી છે અને અમે અહીંયા છીએ. તો લસ્સી પીને બી આવે ને અમારું સ્ટેશન અહીંયા છે ને અમારે બસમાં જવાનું છે. તો અહીંથી જવાનું છે અમારે બસ. આમે જો લસ્સી પીવાય છે, જો આમે બહુ ગળદી છે ને અહીંયા લસ્સી છે. ચાલો બસ મળે. તો ફાઇનલી ગઈ જો અહીંયા સાયું માન મેળવ્યો છે, ત્યાં બેઠા છે. અત્યારે તડકો બહુ લાગે છે અને આવી રીતના છે જો અહીંયા. અત્યારે બપોર વિશાળ હોય એટલે કોઈ ન હોય, માન વાહન આવે તો હા. મને બહુ તડકો લાગે ને અહીંયા રિક્ષા છે ને ત્યાં દીધી ગઈ છે. હાલો થોડી વાર પછી મળીએ. બહુ તડકો છે અહીંયા દેવી કરી પ્લેન નથી અહીંયા શું કહેવાય ઓલું છે હેલિકોપ્ટર, પણ હમણાં હતું પડી ગઈ. એરપોર્ટ છે અહીંયા, પ્લેન જોઈ મેં તો નથી. ફાઇનલી ગઈ તો આપણે હેલા થઈ છીએ. બસ પાછળ ઊભી છે, દેખાતી જશે તમને બસ પાછળ. હેલા જઈ છીએ આપણે હવે છે ને ઘરે જઈ, બહુ તડકો લાગ્યો છે ને હેલા જઈ છીએ ધીમે ધીમે. હાલો ગઈશ ઘરે જઈને મળીએ. બહુ તડકો લાગ્યો ને બહુ મજા આવી. એવું બધું થયું, મજા આવી ને તડકો લાગ્યો. તો ફાઇનલી ગઈશ આપણે ઘરે જમી લીધું છે, ઘરે આવી ગયા જો મસ્ત એવા ફ્રેશ થઈ ગયા પાછા, સરસ મજા નાખ્યા અને ખાઈ લીધું છે. હરકવા બટેટાનું શાક બનાવ્યું હતું તો જમી લીધું. જમી હોય છે ને ઘડીક આપણે આરામ કરી. મસ્ત એવો જો એ પંખો ચાલુ છે, બે પંખા તો જો એક સામે અને એક અહીંયા, તો બે પંખા છે. તો હાલો મસ્ત એવા આપણે છે ને આરામ કરી લઈએ પછી તમે જો પ્લેન નીકળ્યો છે જો છે ને, જો જાય પ્લેન છે જો કેવો છે જો છે ને જાય છે. અહીંયા એરપોર્ટ છે ને એટલે આવેલો જાય જો છે ને. તો જો તો ફાઇનલી ગઈ અત્યારે અગાસી ઉપર પાછા સાંજે આવી ગયા છીએ અને છે ને મારે એડિટિંગ ને એવું કરવાનું બાકી છે. અને આપણે છે ને બહુ થાકી ગયા હતા. મને છે ને માથું એટલું સડી ગયું. અમરવલીમાં ગયા હતા, ત્યાં રવિવારી ભરાણી હતી ને તો ત્યાં ગયા હતા મેળામાં, તો જવાનું બાકી જ રહી ગયું છે. તો એવું છે કાંઈ ને બહુ થાક લાગ્યો ને બહુ તડકો લાગ્યો ને 2, 2:30, 3 વાગે ઘેરે આવ્યા. બસ થોડોક આરામ કર્યો ને ચા પાણી પીધા ને એવું બધું કર્યું ને હજી માથું તો કાંઈ ઉતર્યું છે નહીં. પણ અગાસી ઉપર આવ્યા છીએ તો આવું બધું વાતાવરણ છે, પ્લેન ને એવું બધું મસ્ત એવું નીકળતું હતું ને, તો પ્લેન ને એવું નીકળતું હતું એટલે આમ જોવાની મજા આવતી હતી. તો મજા આવી ગઈ ઘડી. અહીં એરપોર્ટ અહીંયા જ છે અમરવલીમાં, તો નીકળતા હોય પ્લેન બહુ મજા આવે સડે. આજ તો રવિવાર હતો એમાંય ત્યાં ઘડી ક્યાં નીકળતા હતા. આજ તો કાંઈ હોય નહીં ફ્લાઇટ, કદાચ ખબર નથી મને હોય કે ન હોય, પણ મજા આવી ગઈ નીકળતા હતા. તો કાંઈ હવે સાંજ પડી ગઈ છે ઓલરેડી, તો હું કરી દઉં છું બ્લોગને એન્ડ. મેં ઘણું બધું લીધું છે હો આજે. મેં એક જોડી કપડાં લીધા છે, જે વસ્તુ ઝીણા મોટી લેવા નથી બધું લઈ લીધું છે. મેં કાંઈ બતાવ્યું નથી તમને, પણ માફ કરજો બતાવ્યું નથી મેં. તો કાંઈ જેવું છે કારણ કે માથું એટલું સડ્યું હતું ને તો બતાવ્યું જ નથી મેં કોઈને. તો હવે કરી દઉં છું અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ ને ગુડ નાઇટ.